હે પિતાજી, તમે આ સંસારની વાસનાને છોડો અને ભગવાનમાં મન લગાવો. ગોકર્ણ જ્ઞાનની વાત કરે છે, વૈરાગ્યની વાત કરે છે. દેહે સ્થિમા સરુધિરે અભિમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્યાનિદં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ. ધર્મં ભજસ્વ સતતં ત્યજ ધર્મલોકાન સેવસ્ય સાધુ પુરુષાન જહિ કામતૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરં પિબત્વા. આપણી ભારતીય સંસ્કૃતિ છે, એક દીકરો પિતાને જ્ઞાન કરે છે. અને આપણે ત્યાં એવું કહેવાય છે, ધન વૃદ્ધા બલ વૃદ્ધા આયુ વૃદ્ધા તથૈવ ચ. કોઈ ધનમાં બળવાન હોય, કોઈ આયુમાં બળવાન હોય, કોઈ ઉંમરમાં બળવાન હોય, કોઈ શક્તિમાં બળવાન હોય, તે સર્વે જ્ઞાન વૃદ્ધાશ્ચ કિમ કરાહ શિષ્ય કિમ કરાહ. પણ જે જ્ઞાની છે એનાથી મોટું કોઈ નથી. તમે ભલે 50,000નો ફોન વાપરો, પણ ફોનમાં તમારે સિસ્ટમ ભાવે નહીં તો તમારે 10 વર્ષના છોકરાને પૂછવું પડે, બેટા આમાંથી ફોન લગાવી દે, આમાંથી આ વસ્તુ કાઢી આપ ને. તમે ઉંમરમાં મોટા છો, પણ એનું જ્ઞાન તમને 10 વર્ષનું બાળક તમને ફટ દઈને નંબર કાઢી આપે, ફોટો કાઢી આપે, વિડીયો કાઢી આપે, તરત તમને ચાલુ કરી આપે. જ્ઞાનની મહત્વતા વધારે બતાવી. એક દીકરો પોતાના પિતાને જ્ઞાન આપે છે. અરે આગળ આવશે કપિલ ભગવાન પોતાના માતાને જ્ઞાન આપે છે. જ્ઞાનનું આપણે ભારતમાં જ્ઞાનને મહત્વતા બતાવી છે. એટલે અહીં કહે છે, હે પિતાજી, આ સંસાર, આ દેહ છે ને, એમાં તમે માયા રાખો છો ને, હાડકા અને માંસથી ભરેલો છે. આમાં તમે મતી છોડો. આ મારી પત્ની, આ મારું ઘર, મારો બંગલો, આ મારી ગાડી, આ મારી લાડી, અમારી વાડી, બધું છોડો. પિતાજી, આ સંસાર ક્ષણભંગુર છે. તમે મનમાં વૈરાગ્ય જાગૃત કરો. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. હે પિતાજી, તમે ધર્મ કરો, ભજન કરો, સાધુ સંતોનો સંગ કરો, ભગવાનની કથા સાંભળો. આ ધન, આ બંગલા, આ વાડી, આ તમારી સાથે કોઈ આવવાનું નથી. અરે મૃત્યુ થશે ને, સગાવાલા પોતાની ધર્મપત્ની પણ સમાજની લોકલાજને લઈ દરવાજા સુધી આવશે, એ પણ બહાર નહીં આવે. સગાવાલા ક્યાં સુધી? કઈ સ્મશાન સુધી આવશે. અરે આ શરીરને તમે સુંદર મજાનું ફેર એન્ડ લવલી ને પાવડર લગાવીને સરસ બનાવી રાખો છો, એ પણ શરીર ક્યાં સુધી આવશે? દેહેશ ચિતાયામ. શરીર એ ચિત્તા સુધી આવશે. ખાલી જો સાથે આવશે તો કર્માનુગો ગચ્છતિ જીવ એક. આપણે સારા નરસા કરેલા કર્મો જ આપણી સાથે આવશે. અથવા તો ધર્માનુગો ગચ્છતિ, તમે જે ધર્મ કર્યો છે એ તમારી સાથે આવશે, બાકી સાથે કંઈ નહીં આવે. પછી તો આત્મદેવ પોતાના દીકરાનું જ્ઞાન સાંભળી વનમાં ગયા, ભગવાનનું ભજન કરી મુક્તિને પામ્યા.